નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આટલી ઉંમરે પણ તે એક યુવાનની જેમ કામ કરે છે। તેનું એકમાત્ર રહસ્ય હોય તે યોગ છે। હા મિત્રો, આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આટલી ઉંમરે પણ એક યુવાનને શરમાવે તેવું કામ કરે છે। સતત 24 કલાક દેશની ચિંતા કરે છે અને દેશ માટે કામ કરે છે। તો તેમનું એકમાત્ર ફિટનેસનું રાજ કોઈ હોય તો યોગ છે। તે યોગ થકી શારીરિક અને માનસિક આપણને શાંતિ મળે છે। તો આપણા ભારતના તમામ લોકોને પણ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિનંતી કરે છે કે ભારતનો દરેક વ્યક્તિ યોગ કરે અને ફિટ રહે। આપણી યોગ એ બહુ જ પૌરાણિક અને જૂની પરંપરાઓ રહેલી છે। આપણા ઋષિમુનિયા તપ અને યોગ થકી જ હજારો વર્ષો જીવતા અને પોતાનું શરીર ફિટ રાખતા। એટલે આપણા પ્રધાનમંત્રી પણ તમામ લોકોને વિનંતી કરે છે કે યોગ કરો અને ફિટ રહો। તો 2026 21 જૂન એ આપણો યોગ દિવસ છે અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આખા વિશ્વને 21 જૂને યોગ દિવસ તરીકે ઉજવવા માટે તમામ દેશોને હાકલ કરી હતી અને વિશ્વના તમામ દેશોએ આ પ્રસ્તાવને મંજૂર કર્યો હતો અને 21 જૂને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે। તો એ ખૂબ જ સારી વાત કહેવાય કે આપણા માનનીય વડાપ્રધાનશ્રીની એક ખૂબ જ ઉપલબ્ધિ કહેવાય કે વિશ્વના તમામ દેશો 21 જૂને યોગ દિવસ ઉજવે છે। તો ભારતના તમામ લોકો આવો અને આ 21 જૂને યોગ દિવસની સૌ સાથે મળી અને તમામ ભારતવાસીઓ યોગ દિવસની ઉજવણી કરીએ। યોગ ડે 21 જૂન 2026। સ્વસ્થ રહો અને તંદુરસ્ત રહો। મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।